સુરત પોલીસે નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવતા યુવક યુવતીનો હંગામો. યુવકે મહિલા કર્મીને ધક્કો માર્યો, કહ્યું કે હું અધિકારી હોઉં તો એક પણ લુખ્ખો ન હોય. અટકાયત થતા માફી પણ માંગી. ઘટનાની ગંભીરતા જોતા સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે મહિલા પોલીસકર્મી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં જ યુવકે મહિલા પોલીસકર્મીને ધક્કો માર્યો. યુવકે સિસ્ટમ પ્રત્યે રોષ ઠાલવતા વિવાદિત નિવેદન આપ્યું કે જો હું અધિકારી હોત તો સુરતમાં એક પણ લુખ્ખો ન હોત. હું દેશ માટે પગાર પણ ન લઉં. મારે આ સડી ગયેલી સિસ્ટમમાં નથી આવવું. સરથાણા પોલીસ દ્વારા અંતે બંનેને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા યુવક અને યુવતીના તેવર નરમ પડ્યા હતા, જેથી બંનેએ પોતાની ભૂલ સ્વીકારી પોલીસની ફરજમાં રૂકાવટ ન કરવા માટેનું લેખિત માફીનામું આપ્યું. સાથે જ ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની બાંહેધરી પણ આપી. પોલીસ સ્ટેશનમાં માફી માંગ્યા બાદ યુવક અને યુવતીએ જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું ન જોઈએ. અન્ય લોકોએ ઉશ્કેરતા આવેશમાં આવીને કાયદો હાથમાં લેવાથી મુશ્કેલી વધી શકે છે.